નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્ય સાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મુખવાસથી હું પટેલ હરિતા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ગણિતમાં ત્રીજું પ્રકરણ. એ પ્રકરણનું નામ છે માહિતીનું નિયમન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ માહિતી વિશે થોડી જાણકારી મેળવી લઈએ. તો અહીં સૌપ્રથમ છે કે પ્રાપ્તાંક એ માહિતીનું એક માપ છે. પ્રાપ્તાંક એટલે એ શું? પ્રાપ્તાંક કોને કહેવાય? ધારો કે મારી પહેલી પ્રથમ કસોટીમાં 50માંથી 25 માર્ક આવ્યા. કેટલા? 50માંથી 25. એ 25 માર્ક આવ્યા. ત્યારબાદ દ્વિતીય સત્રમાં મારા 30 માર્ક આવ્યા. તો પ્રથમ સત્રમાં 25 અને દ્વિતીય સત્રમાં 30 આવ્યા. તો આ જે સંખ્યા છે 25 ને 30, એ શું છે? પ્રાપ્તાંક કહેવાય. એને શું કહેવાય? પ્રાપ્તાંક. અને એને અવલોકન પણ કહી શકાય. તો એ પ્રાપ્તાંક એ માહિતીનું એક માપ છે. અવલોકનોને માહિતી કહેવાય છે. જે હવે મારા પ્રથમ સત્રમાં 25, દ્વિતીય સત્રમાં 30 આવ્યા, તો આ એ અવલોકનો છે. તો એ અવલોકનોને શું? માહિતી કહેવાય. તો એક પ્રકારની એ માહિતી ગણાય. હવે માહિતી બે પ્રકારની હોય છે: સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. માહિતી એ બે પ્રકારની હોય છે: સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. તો સંખ્યાત્મક માહિતી કોને કહેવાય? તો જે માહિતીના અવલોકનો સંખ્યામાં દર્શાવી શકાય તેને સંખ્યાત્મક માહિતી કહેવાય. અને જે માહિતીના અવલોકનો ગુણધર્મ દ્વારા દર્શાવી શકાય તેને ગુણાત્મક માહિતી કહેવાય છે. બે પ્રકારની માહિતી હોય છે. હવે માહિતીને સંખ્યા અનુસાર કે ગુણધર્મ અનુસાર જુદા જુદા વર્ગોમાં વહેંચવાની ક્રિયાને વર્ગીકરણ કહેવાય છે. હવે આપેલી માહિતીના મૂલ્યો એક અથવા એકથી વધુ વખત આવતા હોય તો તે મૂલ્ય દર્શાવતી સંખ્યાને આવૃત્તિ કહેવાય છે. આપણે આગળ દાખલા જોઈશું એટલે એ તમને વધારે સમજ પડશે. હવે સંખ્યાત્મક માહિતીના ચલના મૂલ્યો અને તેને અનુરૂપ આવૃત્તિ દર્શાવતી ગોઠવણને આવૃત્તિ વિતરણ કહેવાય. આ કોષ્ટકને આવૃત્તિ કોષ્ટક કહેવાય છે. આપણે આગળ એના વિશેના દાખલા જોઈશું એટલે તમને વધારે ખબર પડશે. આપણે આ દાખલા ગણવાના છે અને એમાં આવૃત્તિ કોષ્ટક પણ તૈયાર કરવાનો છે. તો એ તમને આગળ દાખલા ગણીશું એટલે વધારે ખબર પડશે. હવે માહિતીના અવલોકનોના સરવાળાને અવલોકનોની સંખ્યા વડે ભાગતા મળતી સંખ્યાને અંકગણિતીય સરાસરી અથવા તો એનું બીજું નામ છે મધ્યક કહેવાય છે. તો એના પણ આપણે આગળ દાખલા ગણવાના છે. આપેલા પ્રાપ્તાંકોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા બરાબર વચ્ચે રહેલા પ્રાપ્તાંકને મધ્યસ્થ કહેવાય છે. આપણે પહેલાં મધ્યકની વ્યાખ્યા જોઈ, અથવા તો મધ્યકને બીજું શું નામ છે? સરાસરી. હવે આવે છે મધ્યસ્થ. હવે આપણને પ્રાપ્તાંકો અથવા તો અવલોકનો આપેલા હોય, તો ઘણા બધા આપેલા હોય, તો તેને સૌપ્રથમ આપણે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાનું. આપણે જે ક્રમમાં ગોઠવીએ તે, પરંતુ સૌપ્રથમ આપણે એને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાનું. અને ત્યારબાદ વચ્ચે રહેલા પ્રાપ્તાંકને શું કહેવાય? મધ્યસ્થ કહેવાય. વચ્ચે વચ આવેલી જે સંખ્યા હોય એને મધ્યસ્થ કહેવાય. હવે આગળ કે આપેલા પ્રાપ્તાંકોમાં વારંવાર પુનરાવર્તન થતો પ્રાપ્તાંક એ બહુલક કહેવાય છે. અહીં બહુલક એ શબ્દ પરથી જ ખબર પડે. અહીં બહુ એટલે કે વધારે વાર આવતું અવલોકન. એટલે જે માહિતી આપેલી હોય, અવલોકનો ઘણા બધા આપેલા હોય, એમાંથી જે સંખ્યા અથવા જે અવલોકન વધારે વાર આવે છે તેને બહુલક કહેવાય છે. માહિતીમાં એકથી વધુ બહુલક હોઈ શકે છે. માહિતીમાં એકથી વધુ બહુલક હોઈ શકે છે. આગળ આપણે દાખલા જોઈશું એટલે એ તમને વધારે સમજ પડશે. હવે લંબ આલેખ એ આંકડાકીય માહિતીનું ચિત્રાત્મક રૂપ છે. અહીં આપણે આલેખ પણ દોરવાના છે. ત્યારબાદ દ્વિલંબ આલેખ એ સરખામણી સ્પષ્ટ કરતું ચિત્રાત્મક રૂપ છે. આગળ કે પરિસ્થિતિ કે ઘટના 3 પ્રકારે હોય: ચોક્કસ બનતી ઘટના, અશક્ય ઘટના બને અથવા તો ન પણ બને તેવી ઘટના. પરિસ્થિતિ કે ઘટના 3 પ્રકારે હોય: ચોક્કસ બનતી ઘટના, અને ત્યારબાદ અસંખ્ય ઘટના બને અથવા તો ન પણ બને તેવી ઘટના. તો 3 પ્રકારે ઘટના બને છે. હવે સંભાવના હંમેશા 0 અને 1ની વચ્ચે જ આવે છે. સંભાવના 0 પણ હોઈ શકે અને 1 પણ હોઈ શકે, અને 0 અને 1ની વચ્ચે જ હોઈ શકે છે. હવે જોઈશું આપણે
સ્વાધ્યાય 3.1 તો એમાં પહેલો પ્રશ્ન છે તમારા વર્ગના કોઈ પણ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર શોધો. તો આપણે 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ લખવાની છે અને તેનો આપણે વિસ્તાર મેળવવાનો છે, વિસ્તાર શોધવાનો છે. તો મેં અહીં લખ્યા છે 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ. ધારો કે વર્ગના 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ આ પ્રમાણે છે. પહેલા વિદ્યાર્થીની ઊંચાઈ છે 117, બીજાની 111, ત્રીજાની 114, ચોથાની 120, પાંચમાની 110, છઠ્ઠાની 116, સાતમાની 119, આઠમાની 119, નવમાની 115 અને દસમાની 113 સેન્ટીમીટર છે. હવે સૌપ્રથમ આને પ્રાપ્તાંક પણ કહેવાય, અવલોકન પણ કહેવાય. તો સૌપ્રથમ એને આપણે ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં જે ક્રમમાં ગોઠવીએ તે પણ આપણે સૌપ્રથમ એને ગોઠવી દેવાના. તો સૌપ્રથમ આપણે એને ચડતા ક્રમમાં ગોઠવીએ. તો આપેલ પ્રાપ્તાંક અથવા તો અવલોકન પણ કહેવાય. તો આ અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવતા, ચડતા ક્રમમાં ગોઠવતા. તો સૌપ્રથમ પહેલું ચડતા ક્રમમાં ગોઠવવા એટલે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવાનું. તો સૌથી નાની સંખ્યા કઈ છે? તો છે 110. એટલે સૌપ્રથમ આવશે 110 સેન્ટીમીટર. ત્યારબાદ આવશે 111 સેન્ટીમીટર. ત્યારબાદ આવશે 113 સેન્ટીમીટર. ત્યારબાદ 114 સેન્ટીમીટર. ત્યારબાદ આવશે 115 સેન્ટીમીટર. 115 પછી છે 116 સેન્ટીમીટર. 116 પછી આવશે 117 સેન્ટીમીટર. 117 પછી છે 118 નથી, 119 છે. 119 બે વાર છે એટલે અહીં બે વાર આવશે 119 સેન્ટીમીટર અને લાસ્ટમાં 120 સેન્ટીમીટર. તો સૌપ્રથમ કોઈ પણ પ્રાપ્તાંક કે અવલોકન આપેલા હોય તો સૌપ્રથમ એને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાનું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિસ્તાર શોધવાનો છે. તો વિસ્તારનું સૂત્ર મૂકીશું. વિસ્તારનું સૂત્ર શું છે કે અવલોકનો કે પ્રાપ્તાંક એક જ છે. તો સૌથી મોટા પ્રાપ્તાંકમાંથી સૌથી નાનો પ્રાપ્તાંક બાદ કરવાનો, એટલે કે મોટામાંથી નાનું બાદ કરવાનું. તો આપણે વિસ્તારનું સૂત્ર મૂકીએ. અહીં ઊંચાઈ આપેલી છે એટલે આપણે ઊંચાઈ લખીશું. તો સૌથી વધુ ઊંચાઈ માંથી સૌથી ઓછી ઊંચાઈ આપણે બાદ કરીશું, એટલે કે મોટામાંથી નાનું બાદ કરવાનું. તો સૌથી વધુ ઊંચાઈ કેટલી છે? તો 120 સેન્ટીમીટર ઓછા સૌથી નાની સૌથી ઓછી ઊંચાઈ કેટલી છે? તો 110 સેન્ટીમીટર. હવે 120 સેન્ટીમીટરમાંથી 110 એટલે 120 માંથી 110 જાય તો કેટલા આવશે? તો 10 સેન્ટીમીટર. તો આ રીતે વિસ્તાર શોધવાનો છે, એટલે કે સૌથી મોટી સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા બાદ કરવાની. તો એ વિસ્તાર આપણને મળશે. તો અહીં આ દાખલાનો જવાબ આવેલો છે 10 સેન્ટીમીટર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજો પ્રશ્ન જોઈએ કે કોઈ વર્ગના એક મૂલ્યાંકનમાં મેળવેલ નીચે દર્શાવેલ ગુણને કોષ્ટકમાં દર્શાવો. તો અહીં ગુણ દર્શાવેલા છે એનું આપણે કોષ્ટક તૈયાર કરવાનું છે અને એમાં પ્રશ્નો છે. એમાં પહેલો પ્રશ્ન છે સૌથી વધારે ગુણ કેટલા છે, બીજું સૌથી ઓછા ગુણ કેટલા છે, માહિતીનો વિસ્તાર શું છે અને ચોથો પ્રશ્ન છે અંકગણિતીય સરાસરી શોધો. તો સૌપ્રથમ આપણે કોષ્ટક તૈયાર કરીએ. તો કોષ્ટક તૈયાર કરવા માટે સૌપ્રથમ આપણે ગુણ લખીશું. હવે ગુણ લખીએ તો અહીં ગુણ કેટલા છે? તો 1 થી 9 સુધીના ગુણ છે. એટલે આપણે લખી દઈએ ક્રમ વાઇઝ 1 2 3 4 5 6 7 8 ને 9. એટલે કે કોઈના 1 માર્ક આવેલો છે તો કોઈના 2 આવેલા છે તો કોઈના 3 એવી રીતે માર્ક આવેલા છે. હવે સૌપ્રથમ આપણે સંખ્યાથી આવૃત્તિ ચિહ્ન. તો આવૃત્તિ ચિહ્ન
કોને કહેવાય? તો એને આપણે ઊભી લીટીથી દર્શાવીશું. આવૃત્તિ ચિહ્નને ઊભી લીટીથી દર્શાવીશું. હવે મૂકીએ. સૌપ્રથમ 4 છે તો 4 માં આપણે ઊભી લીટી કરીશું. ત્યારબાદ 6 છે તો 6 માં કરીશું. ત્યારબાદ 7 તો 7 માં. ત્યારબાદ 5 તો 5 માં. ત્યારબાદ 3 માં કરવાનું. ત્યારબાદ 5 એટલે ફરી 5 માં. ત્યારબાદ 4 તો 4 માં. ત્યારબાદ 5 ફરી 5 માં. પછી છે 2, પછી છે 6 તો 6 માં કરીશું. ત્યારબાદ 2 એટલે 2 માં કરીશું. ત્યારબાદ 5 છે એટલે 5 માં કરીશું. ત્યારબાદ 1 એટલે 1 માં. ત્યારબાદ છે 9 તો 9 માં કરીશું. હવે છે 6 પછી 5, 6 અને 5. હવે વિદ્યાર્થી મિત્રો 5 માં 4 થઈ ગયા. હવે શું કરવાનું? પાંચમું આવે તેને એવું ત્રાસું કરવાનું. પાંચમું આવે એને ત્રાસું. એટલે હવે આ 5 થઈ ગયા. હવે છે 8, 8 માં કરીશું. ત્યારબાદ 4 તો 4 માં કરીશું. હવે 6 અને 7 તો એમાં 6 માં છે અને 7 માં છે. હવે વિદ્યાર્થીઓની સંખ્યા એટલે એને શું કહેવાય? આવૃત્તિ. વિદ્યાર્થીઓની સંખ્યા એને કહેવાય આવૃત્તિ. તો કેટલી છે? તો હવે જો આપણે એમાં કેટલા આવ્યા? 1 એટલે 1 લખીશું. એમાં કેટલા ચિહ્નો છે? 2 એટલે 2 લખીશું. ત્યારબાદ એમાં એક ચિહ્ન છે. હવે અહીં કેટલા છે? તો 3 છે. અહીં કેટલા? 5. ત્યારબાદ અહીં કેટલા છે? 4. અહીં કેટલા છે? 2. અહીં 1 અને એમાં પણ 1 છે. આમ જેટલા ચિહ્નો આવે એ ગણતરી કરીને આપણે અહીંયા સંખ્યા લખી દેવાની. આ શું થશે? તો આવૃત્તિ. હવે આપણે પ્રશ્નોના જવાબ લખીએ. એમાં આ કોષ્ટક તૈયાર થઈ ગયું. હવે આપણે પ્રશ્નોના જવાબ લખીશું. તો સૌથી વધારે ગુણ કેટલા છે? તો આપણે જવાબ લખીશું કે સૌથી વધુ ગુણ કેટલા છે? તો સૌથી વધુ ગુણ 9 છે. તો લખીશું 9. બીજો પ્રશ્ન છે સૌથી ઓછા ગુણ કેટલા છે? તો સૌથી ઓછા ગુણ કેટલા છે? તો 1 છે. હવે ત્રીજો પ્રશ્ન છે કે માહિતીનો વિસ્તાર શું છે? વિસ્તાર શોધતા આપણને આવડે સૌથી મોટી સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા બાદ કરવાની. તો આપણે વિસ્તાર શોધીએ. એમાં ગુણ છે એટલે સૌથી વધુ ગુણમાંથી આપણે બાદ કરીશું સૌથી ઓછા ગુણ. સૌથી વધુ ગુણ કેટલા છે? 9 અને સૌથી ઓછા 1 માટે આવશે 8. તો એનો આ માહિતી આપેલી છે એનો વિસ્તાર કેટલો થશે? તો 8 થશે. હવે છેલ્લો પ્રશ્ન છે કે અંકગણિતીય સરાસરી. સરાસરીનું બીજું નામ છે મધ્યક. એને મધ્યક પણ કહેવાય અથવા તો સરાસરી પણ કહેવાય. તો આપણે આ સરાસરી શોધીશું. હવે સરાસરી શોધવા માટે શું કરવાનું? જેટલી સંખ્યા આપેલી હોય એ બધી સંખ્યાનો સરવાળો કરવાનો અને છેદમાં ઉપર શું કરવાનું? અંશમાં કે જેટલી સંખ્યા આપેલી એ બધી સંખ્યાનો સરવાળો મૂકવાનો અને છેદમાં શું કરવાનું? કેટલી સંખ્યા છે કે આપણે ગણી કાઢવાની. કેટલી સંખ્યા છે તો એ જેટલી સંખ્યા થાય એ આપણો અહીં છેદમાં લખવાનું. હવે આપણે ડાયરેક્ટ લખીએ. અહીં 1 કેટલી વાર છે? તો 1 વાર છે એટલે 1 ગુણ્યા 1 લખીશું. આપણે આ બધી સંખ્યા અહીં મૂકીશું તો ખૂબ લાંબુ થશે એટલે ડાયરેક્ટ આપણે 1 કેટલી વાર છે? તો 1 વાર છે એટલે 1 ગુણ્યા 1 થશે. ત્યારબાદ વત્તા 2 કેટલી વાર છે? તો 2 વાર છે એટલે ગુણ્યા 2 કરીશું. વત્તા 3 કેટલી વાર છે? તો 3 એક જ વાર છે એટલે ગુણ્યા 1. ત્યારબાદ વત્તા 4 ગુણ્યા 4 કેટલી વાર છે? તો 4 3 વાર છે એટલે ગુણ્યા 3 કરીશું. હવે વત્તા 5 કેટલી વાર છે? તો 5 વાર છે માટે ગુણ્યા 5 કરીશું. હવે 6 કેટલી વાર છે? 6 4 વાર છે એટલે આપણે કરીશું 6 ગુણ્યા 4. ત્યારબાદ અહીં વત્તાનો આવશે. આગળ વત્તા 7 કેટલી વાર છે? વત્તા 8 ગુણ્યા. ત્યારબાદ વત્તા 9 ગુણ્યા. હવે 7 કેટલી વાર છે? તો 2 વાર છે. 8 પણ 1 વાર છે અને 9 પણ 1 વાર છે. હવે
છેદમાં શું લખીશું? તો હવે સંખ્યા આપણે કેટલી સંખ્યા છે તે આપણે ગણી કાઢીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20 કેટલી સંખ્યા છે? 20 સંખ્યા છે. છેદમાં લખવાનું 20. હવે ઉપર આપણે ગુણાકાર કરી દઈએ. 1 એકુ 1 વત્તા 2 દુ 4 વત્તા 3 એકુ 3 વત્તા 4 તારી 12 વત્તા 5 પચા 25 વત્તા 6 ચોક 24 વત્તા 7 દુ 14 વત્તા 8 એકુ 8 વત્તા 9 એકુ 9 છેદમાં કેટલા છે? 20. હવે ઉપરના આપણે હવે વિદ્યાર્થી મિત્રો આપણે અંશનો સરવાળો કરીએ. તો અહીં 4 ને 1 થશે 5. આ 5 ને આપણે આ 25 માં ઉમેરી દઈએ તો કેટલા થશે? 30. આ 3 નો સરવાળો થઈ ગયો. હવે 12 ને 3 કેટલા થશે? 15. એટલે વત્તા 15. ત્યારબાદ હવે 24 ને 14 કેટલા થશે? તો 30 ને 38 થશે. કેટલા? 38. એટલે આનું પણ થઈ ગયું. ત્યારબાદ 9 ને 8 કેટલા થશે? તો 17. હવે બધાનો સરવાળો કરીએ તો 8 ને 7 15 15 ને 5 20 શૂન્ય વધી પડી 2 2 ને 3 5 5 ને 1 6 6 ને 3 9 9 ને 1 10 કેટલા? અંશનો સરવાળો કેટલા આવ્યો? 100. આપણે અંશમાં મૂકીએ 100. છેદમાં કેટલા છે? 20 છે જ. હવે 0 0 કેન્સલ થઈ જશે. 2 5 કેટલા? 10. તો જવાબ કેટલા આવ્યો? 5. આમ એની જે અંકગણિતીય સરાસરી શોધવાની હતી એ કેટલી આવી? તો 5. તો એ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા એમાં ગણવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.